કચ્છથી મહત્વના સમાચાર સામે આવ્યા। કચ્છમાં હેન્ડ ગ્રેનેડ મળી આવતા જ પોલીસ દોડતી થઈ હતી। કચ્છથી આ મહત્વના સમાચાર કે જ્યાં હેન્ડ ગ્રેનેડ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી। કંડલા સેઝમાં યુઝડ ક્લોથ્સની આડમાં આ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા। પૂર્વ કચ્છ એસપી અને પોલીસની ટીમે તપાસ હાથ ધરી। મળી આવેલ હેન્ડ ગ્રેનેડ યુએસ આર્મીનો હોવાનું અનુમાન। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હર્ષદ, કચ્છમાં હેન્ડ ગ્રેનેડ મળી આવતા પોલીસ દોડતી થઈ છે। કોની પાસેથી આ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યું, ક્યાંથી આવ્યું, શું વધારે વિગત? પૂર્વ કચ્છ કંડલા અને કાસેજમાં મોટા પ્રમાણમાં વિદેશી આયાત થયેલી વસ્તુઓ જે છે તે આવતી હોય છે। ત્યારે આજે કંડલા સેઝમાં યુઝ ક્લોથની ગાંઠડીમાંથી હેન્ડ ગ્રેનેડ જેવી વસ્તુ જે છે મળી આવી છે। મળી આવતા પોલીસ બેડામાં પણ દોડધામ જે છે તે મચી છે। જી હર્ષદ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર પણ આપણી સાથે જોડાયા છે। જી સર, હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે, શું વધારે વિગત સમગ્ર ઘટનાને લઈને? આજે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે છે ત્યાં જે વેસ્ટ ક્લોથની જે યુનિટ્સ હોય છે એ વેસ્ટ ક્લોથની યુનિટ જનરલી યુએસ અને કેનેડાથી જે પોતાના મટીરિયલ જે ઇમ્પોર્ટ કરે તો એ મટીરિયલની સોર્ટિંગ દરમિયાન જે છે એક હેન્ડ ગ્રેનેડ જે છે મળી આવેલ છે। જેના પછી પોલીસને ઇન્ફોર્મ કરેલ, એની તપાસ અત્યારે ચાલુ છે અને એનું બેકગ્રાઉન્ડનો લિંકેજ વગેરે ત્યાંથી સોર્સ કરવામાં આવેલું હતું શું હતું। અત્યારે પ્રાથમિક રીતે જે એક તપાસ કરી છે એમાં હેન્ડ ગ્રેનેડ જે છે યુઝ છે અને પણ છતાંય આગળની અલગ અલગ બધા એંગલ્સમાં જે પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે। જી સર, આ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યું છે તે કયા વિસ્તારમાં તપાસ દરમિયાન મળી આવ્યું હતું? એ વિસ્તારનું નથી બેન, એમાં જે કન્ટેનરમાં જે ક્લોથ એ લોકો ઇમ્પોર્ટ કરે એ ક્લોથનો જે ઓવરઓલ કન્સાઇનમેન્ટ છે ક્લોથની સોર્ટિંગ દરમિયાન જે છે કોઈ લેબરને મળ્યું છે। એટલે આ જનરલી પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું છે કે યુએસથી કન્ટેનર આખું ઇમ્પોર્ટ કરેલું હતું। એટલે હવે આનું કઈ રીતે ઓરિજિન થયો અને કઈ રીતે આ બધું કન્ટેનરમાં આવ્યું સોર્ટિંગ દરમિયાન, આ બધી વસ્તુઓમાં અત્યારે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે। જી સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો યુએસથી કન્ટેનર આવ્યું હતું, કન્ટેનરમાંથી આ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે। તો પૂર્વ કચ્છ એસપી પણ એબીપી અસ્મિતા સાથે જોડાયા હતા અને તેઓની સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું કે યુએસથી આ કન્ટેનર આવ્યું હતું। હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે।